ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી। બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજના અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના જેમ કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજના અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। તદુપરાંત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાલનપુર હસ્તકની વિવિધ યોજનાની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અન્ય વિભાગો ICDS માર્ગ અને મકાન સ્ટેટની કામગીરી તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલી કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા વિવિધ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની અંતર્ગત થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ તકે સાંસદ દ્વારા જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક RI શેખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।